દિવાળીના દિવસોમાં એક જબરજસ્ત આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં તમે લોકોને અર્નિંગની પણ ઓપોર્ચ્યુનિટી છે અને સાથે સાથે આપણે દેશની સેવા પણ કરી શકીએ છીએ. તો આવી ઓપોર્ચ્યુનિટીનો બધાએ લાભ લેવો જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એમણે એક શરૂઆત કરી છે. જેટલા પણ આપણે જ્યારે ફરવા જતા હોય ત્યારે ટોલ પ્લાઝા આવતા હોય છે અને ટોલ પ્લાઝાની આજુબાજુમાં ટોયલેટ્સ હોય છે, જે ગવર્મેન્ટના ટોયલેટ્સ હોય છે, એ બહુ જ ગંદા હોય છે. તો આ લોકોએ શું કર્યું છે, આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું શરૂઆત કરી છે 31-10 ઓક્ટોબર સુધીમાં, કે તમે જો આવું કોઈ શૌચાલય એટલે કે ટોયલેટ તમે યુઝ કરવા જાઓ છો અને ત્યાં આગળ બહુ જ ગંદકી છે, તમારે એનો ફોટો પાડીને રાજમાર્ગ યાત્રાવાળી એપ્લિકેશનમાં તમારે અપલોડ કરવાનો છે. અને જો એ તમારો ફોટો જેન્યુઅન નીકળ્યો તો તમને લોકોને 1000 રૂપિયા સુધીનું બેલેન્સ તમારા ફાસ્ટેગની અંદર એડ થઈ જશે. રાઈટ? તો તમે જ્યારે પણ દિવાળીના દિવસોમાં ફરવા નીકળો અને કોઈ ટોલ પ્લાઝા દેખાય ને આજુબાજુનો કોઈ ટોયલેટ છે ને તમે લોકો યુઝ કરવા જાઓ છો અને ત્યાં કોઈ ગંદકી દેખાય, જરૂરથી આ ફોટો પાડીને રાજમાર્ગ યાત્રા કરીને એપ્લિકેશનમાં તમારે આ ફોટો અપલોડ કરવાનો છે, લોકેશન સાથે કે કયા લોકેશનનું આ ટોયલેટ છે. જેના કારણે બે ફાયદા થશે. એક કે જેટલા પણ ગવર્મેન્ટ ટોયલેટ્સ છે એ બધા જ ક્લીન થશે અને હા, તમને પણ બેનિફિટ થવાનો જ છે અને આપણે ભારત સરકારની થોડીક એક મદદ પણ થઈ શકશે.